ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ પ્રારંભિક તબક્કે 900 થી વધુ આંકના ઉછાળા સાથે સેન્સેક્સે વટાવી 70,500ની સપાટી તો નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ. HCL ટેકનોલોજી, ટેક મહિન્દ્રા સહિતના શેર ટોપ ગેનર. લોકસભામાં આજે પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલા સંશોધન વિધેયક પર કરાશે ચર્ચા તો રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર અંગેના 2 વિધેયક કરશે રજૂ. આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે હરિયાણાને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારથી કરાશે સન્માનિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નવ વર્ષમાં આરોગ્ય મંત્રાલયે મેળવેલી સિદ્ધિઓ ગણાવી. પત્રકાર પરિષદમાં કહ્યું, માતૃવંદના યોજનાથી મહિલાઓ બની સશક્ત. 68% મહિલાઓએ લીધો મુદ્રા યોજનાનો લાભ. ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો. 14 માર્ચ 2024 સુધી ફ્રીમાં આધાર કાર્ડ કરી શકશે અપડેટ. ઘર બેઠા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરાવવાનો પણ વિકલ્પ. સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે 800 પર્યટકો ફસાયા. દેવદૂત બનેલી ભારતીય સેનાએ તમામ પર્યટકોનું કર્યું રેસ્ક્યુ. અમેરિકાની સંસદમાં રાષ્ટ્રપતિ જો બાઇડન વિરુદ્ધ મહાભિયોગની તપાસને મંજૂરી. જો બાઇડનના પુત્ર હન્ટર બાઇડનની વિવાદાસ્પદ સમજૂતી અંગે કરાશે તપાસ. રાજ્યના 15થી વધુ શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે. 10 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુ ગાળ. ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે રાજ્યમાં અનુભવાશે ઠંડીનો ચમકારો. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની આજે અંતિમ મેચ. સિરીઝમાં બરાબરીના લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં.